તો રાજ્ય શહેરમાં દિવાળી પર્વને લઈને માર્કેટિંગ યાર્ડ બંધ બાદ લાભ પાચમનું મુહૂર્ત આજથી ધમધમતું થયું છે, પરંતુ અહીં ખેડૂતોને ફરી પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। હું ચીમનભાઈ ટોપિયા, ધોરાજીનો રહીશ ખેડૂત। આજરોજ હું માર્કેટિંગ યાર્ડમાં મારો કપાસ લઈને વેચવા આવ્યો છું। આજે લાભ પાંચમના દિવસે હરાજી શરૂ થઈ છે। કપાસના ભાવ 1200 થી 1400, હવા 1400 સુધી વેચાય છે। ખરેખર કપાસના ભાવ 1700 રૂપિયા હોવા જોઈએ અને સરકારે આમાં પૂરતું ખેડૂતો પ્રત્યે થોડુંક, એક તો વરસાદનો માર અને ખેડૂતો પર પૂરતું ધ્યાન આપવું જોઈએ। અને ખાતર કેવડો ભાવ વધારો થઈ ગયો, હમણાં મોંઘા છે, દવા મોંઘી થઈ ગઈ। ખેડૂતોને 1500 રૂપિયા સુધી કાંઈ મળે એવું છે નહીં। માર્કેટિંગ યાર્ડમાંથી જેઠાભાઈ કોયાણી બોલું છું। આજથી માર્કેટિંગ યાર્ડ પાંચમને ચાલુ થયા છે। મગફળી 800 થી 1000 અને કપા 1200 થી 1400 રૂપિયામાં વેચાય છે। તો સરકાર કંઈક ધ્યાન દે। માથે વરસાદ, ખાતર બધું મોંઘું, મજૂરો જડતા નથી, તો અમારે ખેડૂતને કરવું શું? ખેડૂત ભીખ નથી માગતો, તમે ભાવ કંઈક દેવરાવો અને જે આયાતનું કર્યું છે એ બંધ કરો। એની માથે જે એક્સાઇઝ ડ્યુટી 13% હતી એ બંધ કરી દો, ચાલુ કરી દો તમે, અને ખેડૂતને કંઈક ભાવ દેવરાવો તો બસ। અમારે તમારી ભીખ નથી જોતી। તમે જ્યાં હોય તે ભીખ આપીને, જેવું તેવું આપીને સમજાવી દો છો ખેડૂત। એના કરતાં તમે ભાવ દો, તમારી ભીખ નથી જોતી। રાજેશભાઈ મથુરભાઈ, ગામ મોટી પરબડી। અહીંયા અમે પાંચમનો કપાસ વેચવા આવ્યા છીએ। તો અત્યારે કપાસના ભાવ 1400 રૂપિયા, છેલ્લામાં છેલ્લી 1450 રૂપિયા બજાર બોલે, બરાબર। તો હવે કપાસના ઉતારા નથી। આ મજૂરી મોંઘી, ખાતર મોંઘું, બિયારણ મોંઘું, મજૂરી મોંઘી, એને માથે વરસાદનો પાછો કપાસી બીજા બગડી ગયા। તો અત્યારે કપાસના ભાવ તમને કહું 1400, 1450 રૂપિયા ભાવ કોઈ પોસાય ખરું? 1800, 1700 રૂપિયા બજાર હોય તો કાંક માણસોને બધાને પોસાય। તો હવે આ ખેડૂતનું અમારે કરવું છું એમ, બધાને મળવાની હાલત તટણ આવી ગઈ છે। શું તો આ સરકાર આ કેને માટે છે? ખેડૂત માથે નથી તો કેની માટે છે? વેપારીવાળા માટે છે। તો ખેડૂત જાય ક્યાં? 7 મણ 8 મણ કપાસ વીઘે થાય છે, બરાબર। તો આનો શું અમારે લેવો મારે એમ?